કોઈ માતા પોતાના નવજાત બાળકને જન્મતા જ મારી નાખે એ કેવી રીતે યોગ્ય હોઈ શકે? અને વળી પાછી શરત એ કે મને પ્રશ્ન નહીં પૂછવાનો, નહીંતર હું છોડીને ચાલી જઈશ. આ ક્રૂરતાને તું કેવી રીતે જસ્ટિફાઈ કરીશ? જો કોઈ દ્રશ્યને અધૂરું જોઈને તો એને જજ ન કરી શકે, તારે એની પાછળની સ્ટોરી જાણવી પડે. આની પાછળ એક આખી અલગ સ્ટોરી છે. ચાલ મને એક વાત કહે કે ગંગા જેવી દેવીને મનુષ્ય રૂપે પૃથ્વી ઉપર આવીને રહેવાની શું જરૂર પડી? કદાચ રાજા શાંતનુ એને અત્યંત પ્રિય હશે. ના, એવું નથી. પૂર્વજન્મમાં શાંતનુ મહાભીષ નામના એક પરમ પ્રતાપી રાજા હતા. એક વખત તે બ્રહ્માજીની સભામાં બેઠા હતા. ત્યાં ગંગા પણ આવ્યા. અચાનક પવનનું ઝોકું આવતા ગંગાને આ ઉપર જે ઓઢેલી ચૂંદડી હતી તે ઉડી ગઈ. મર્યાદાને કારણે સભામાં બેઠેલા બીજા દેવતાઓ નીચું જોઈ ગયા, પણ મોહિત થઈને મહાભીષ ગંગા સામે એકીટસે જોતા રહ્યા અને ગંગા પણ મહાભીષ સામે જોવા લાગ્યા. આ જોઈ બ્રહ્માજી ખૂબ ક્રોધિત થયા અને એણે મહાભીષને શ્રાપ આપ્યો કે તેને મનુષ્ય યોનિમાં જન્મ લેવો પડશે. ગંગાજીને પણ પૃથ્વીલોક ઉપર આવીને રહેવાનું કહ્યું અને કહ્યું કે તમે બંને પૃથ્વીલોકમાં સાથે રહેશો. પણ ગંગાજી એક સમયે મહાભીષથી નારાજ થઈને તેને છોડીને ચાલ્યા જશે. ચાલ, એ બધું ઠીક છે કે બ્રહ્માજીનો શાપ હતો, પણ એમાં એના નિર્દોષ બાળકોને મારવાની શું જરૂરત હતી? અરે આખી વાત તો સાંભળ. જ્યારે ગંગાજી પૃથ્વી તરફ આવતા હતા ત્યારે તેને માર્ગમાં અષ્ટવસુઓ એટલે કે 8 વસુ દેવતાઓ મળ્યા, જે ખૂબ ચિંતિત હતા. એને જોઈને ગંગાજીએ પૂછ્યું કે શું થયું? હા, પછી? વસુઓએ રડતા રડતા કહ્યું કે તેણે મહર્ષિ વશિષ્ઠની નંદીની ગાયનું અપહરણ કર્યું હતું, જેથી ક્રોધિત થઈને મુનિએ તેને મનુષ્યોનીમાં જન્મ લેવાનો શ્રાપ આપ્યો. ત્યારબાદ વસુઓએ ગંગાજીને વિનંતી કરી કે જ્યારે તમે પૃથ્વીલોક ઉપર જાઓ, શાંતનુ સાથે લગ્ન કરો, ત્યારે તમે અમને જન્મ આપજો અને જન્મની સાથે જ અમને મૃત્યુ આપજો, કે જેથી અમે આ મૃત્યુલોકના શ્રાપથી મુક્ત થઈ શકીએ. વસુઓની આટલી બધી વિનંતીના કારણે ગંગાજીએ તેની વાત માની લીધી. ઓહ માય ગોડ! એટલે બાળકોને મારતા નહોતા, પણ દેવતાઓને શાપમાંથી મુક્ત કરતા હતા. હા, એટલે જ ગંગાજીએ શાંતનુ સાથે લગ્ન કરતા પહેલા એક શરત મૂકી, હું ગમે તે કરું, તમારે મને રોકવી નહીં અને પ્રશ્ન પૂછવો નહીં. કેમ કે જો શાંતનુ તેને આ કાર્ય કરતા અટકાવે તો વસુઓ મુક્ત ન થઈ શકે. ભાઈ સાબ, આ તો ગજબ ટ્વિસ્ટ છે. હું તો અત્યાર સુધી દેવી ગંગાને ક્રૂર માનતી હતી. એક મિનિટ, શાંતનુને તો એનો પૂર્વજન્મ યાદ જ નહોતો, તો ગંગાને બધું કેવી રીતે યાદ હતું? એ હું તને પાર્ટ 2 માં કહીશ.